તેમના નાભીમાંથી એક કમળ થયું અને તે કમળમાંથી બ્રહ્માજી થયા. હજારો દિવ્ય વર્ષો સુધી બ્રહ્માજી કહેવાય છે કમળની દાંડીની નીચે અંદર 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 જાય છે કે આનું મૂળ ક્યાં છે, આ ક્યાંથી પ્રારંભ થાય છે, આ ક્યાંથી શરૂ થયું, મારું આદિ શું છે એ જાણવા માટે અંદર જાય છે. પરંતુ એમને કાંઈ પ્રાપ્ત નથી થતું. થાકી ગયા, પાછા ઉપર આવ્યા. અક્ષરના 13 એમ કહેવાય છે કે 16મો અને 21મો અક્ષર એટલે ત અને પ, આ બે અક્ષર આકાશમાંથી એમને સંભળાણા. એટલે કે તપ 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 કરવા માટે મને તો કે કોઈ પ્રેરિત કરી રહ્યા છે. દિવ્ય હજારો વર્ષો સુધી બ્રહ્માજીએ તપ કર્યું. દિવ્ય હજારો વર્ષો સુધી બ્રહ્માજીએ તપ કર્યું અને ત્યારબાદ ભગવાન એમને દર્શન આપે છે. ભગવાન બ્રહ્માજીને દર્શન આપે છે અને ભગવાન સૌથી પહેલા ભાગવત બ્રહ્માજીને આપે છે, જેને આપણે ચતુશ્લોકી ભાગવત કહે છે. ભગવાન કહે છે કે બ્રહ્માજી તમે છો ત્યારે પણ હું છું, તમે નહોતા ત્યારે પણ હું હતો, અને તમે હસો અને તમે આગળ નહીં હસો ત્યારે પણ તમારા આદિમાં, તમારા મધ્યમાં અને તમારા અંતમાં તો હું છું જ.